હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. યસ, હોપફુલી બધા મારી સાથે સાથે દાખલાઓ કરતા જતા હશો. છતાંય મને અમુક સ્ટુડન્ટ્સનું ફીડબેક મળતું નથી. ઓકે, સો પ્લીઝ જે લોકો સાથે નથી કરી રહ્યા એ સાથે સાથે કરતા જાય. અને સર જ્યારે આ સલાહ આપે છે ત્યારે એમાં કંઈક તથ્ય હશે. સાથે સાથે કરતા જશો તો તમારે જસ્ટ લોંગ ટર્મ સારું રહેશે. આગળ પાછું એ વસ્તુ જોવું નહીં પડે. અને જેટલા ટોપિક પતે છે એ જ દિવસે જો તમે ફિનિશ કરો છો તો તમારી સારી સમજણ કેળવાય છે. ઓકે, સો પ્લીઝ અમુક છોકરાઓ જે ફીડબેક નથી આપી રહ્યા એ મને પ્લીઝ ફીડબેક આપે, મને હોમવર્ક કરીને પણ મોકલાવે રોજનું રોજ. કે એટલું બધું હોમવર્ક નથી હોતું, પણ એટલીસ્ટ પહેલા બુકનું પરફેક્ટ આપણે કરીએ, એ જ મારો ઇન્ટેન્શન છે. ઓકે, નાવ આપણે ગયા લેક્ચરમાં જે ફર્સ્ટ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે દ્વિક્રિયા, એ આપણે શરૂઆત કરી હતી. અને કોઈ ગણ પર વ્યાખ્યાયિત ક્રિયા એટલે કોઈ ગાણિતિક ક્રિયા એ દ્વિક્રિયા છે કે નહીં એ રીતના આપણે દાખલા જોયા હતા. હવે આપણે આમાં આગળ વધવાનું છે. એમાં બીજી વસ્તુઓ પણ આપણે જોવાની છે. દ્વિક્રિયાને આપણે બીજી એક રીતે પણ દર્શાવી શકીએ છીએ, પણ એ દર્શાવતા પહેલા એક હું એક્ઝામ્પલ લઈ લઉં છું અને પછી આ એક્ઝામ્પલ પરથી જ આપણે એને દ્વિક્રિયાને બીજી દરેનું ક્રિયા કોષ્ટક કહેવામાં આવે છે. એ કઈ રીતે એ આપણે સમજીએ. ઓકે, સો નાવ અહીંયા આપણે જોઈએ તો જો શરૂઆત કરીએ છીએ, સાબિત કરો કે અહીંયા સંકેત છે V R ક્રોસ R ટુ R એ ક્રમયુક્ત જોડ AB જ્યાં મેક્સિમમ ઓફ AB એટલે કે આમાં એક્સક્યુઝ મી આમાં યસ R ક્રોસ R એટલે કે R પરની બધી ક્રમયુક્ત જોડ હશે. એમાંથી કોઈ પણ ક્રમયુક્ત જોડ લઈએ તે ક્રમયુક્ત જોડમાં જે મહત્તમ ઘટક હોય એ એનો જવાબ કહેવાય. ઓકે, એ રીતે આગળ. અને એ જ રીતે આ બીજી છે, એનામાં મિનિમમ ઓફ AB સેમ વસ્તુ છે, ખાલી આમાં A અને B માં જે મહત્તમ હોય એ, આમાં A અને B માં જે ન્યૂનતમ હોય એ વસ્તુ અહીંયા બતાવવાની છે. આને દ્વિક્રિયા આપણે સાબિત કરવાની છે. ઓકે, દ્વિક્રિયા સાબિત કરવાની હોય એટલે આપણે ગઈકાલે દ્વિક્રિયાની જે બેઝિક ડેફિનેશન આપણે એક્સક્યુઝ મી દ્વિક્રિયાની જે બેઝિક ડેફિનેશન હોય એના પ્રમાણે જો પ્રત્યેક અહીંયા આપણે દ્વિક્રિયા આપણે વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરી અને વિધેયનો અર્થ પણ એ જ છે કે આપણે વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરવું, એ જ વિધેયનો અર્થ કહેવાય. એટલે અહીંયા ક્રિયા કોઈ પણ જે ગણ પર વ્યાખ્યાયિત હોય, ગણના કોઈ પણ બે ઘટક પર આપેલી ગાણિતિક પ્રક્રિયા. અહીંયા આ જે પ્રથમ વ્યાખ્યાયિત કર્યું છે એમાં અહીંયા ઘટકો R એટલે કે અહીંયા કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે અને બે વાસ્તવિક સંખ્યાઓમાંથી એ બે જે મહત્તમ હોય જે આપણે લીધી છે એ કોઈ પણ ક્રમયુક્ત જોડની એનો જવાબ આવે. એટલે અહીંયા આપણે જો દ્વિક્રિયામાં જો પ્રત્યેક A B બિલોંગ્સ ટુ R માટે એના પર દ્વિક્રિયા કરીએ તો એનું પરિણામ જે આવે એ પણ આ ગણનો ઘટક હોય તો એ દ્વિક્રિયા છે, એવું આપણે બેઝિક ડેફિનેશનમાં આપણે જોયું હતું. તો એના પ્રમાણે અહીંયા આપણે શું થવું જોઈએ, અહીંયા A B એ R ક્રોસ R નો ઘટક છે એટલે કે અહીંયા A બિલોંગ્સ ટુ R થશે અને B બિલોંગ્સ ટુ R થશે. અને આ બે પૈકી મહત્તમ એટલે આ બે પૈકી મહત્તમ એટલે કાં તો આનો જવાબ A મોટી હોય અથવા તો B મોટી, તો આનો જવાબ આવે A અને B. હવે A અને B એ R ના ઘટક હોય તો આનો જે જવાબ આવે A અથવા B એ પણ ઓબ્વિયસલી R નો ઘટક જ હોય. એટલે અહીંયા આપણે આ રીતે બતાવી શકીએ, અહીંયા પ્રત્યેક A B બિલોંગ્સ ટુ R માટે દ્વિક્રિયા R ક્રોસ R ટુ R પ્રમાણે A અથવા B બે માંથી કોઈ એક મહત્તમ હોય. એટલે કે ઉપર મુજબ વ્યાખ્યાયિત દ્વિક્રિયાનું પરિણામ A અથવા B
આવી શકે જે ગણ આરના જ સભ્યો છે. માટે સ્ટાર R cross R to R A to B maximum of A to B A દ્વિક્રિયા છે. જે આ વસ્તુ થઈ એ સેમ વસ્તુ આ લોજિક અહીંયા બી અપ્લાય. બે માંથી એક ન્યૂનતમ, કાં તો એ નાનું હોય કાં તો બી, બે માંથી જે ન્યૂનતમ હોય એ સેમ લોજિક થશે. એ જ રીતે R cross R to R AB to minimum of AB માટે પ્રત્યેક B belongs to R માટે ઉપર મુજબની ગાણિતિક ક્રિયા માટે પરિણામ A અથવા B પૈકીનું એક હોય જે ગણ R ના જ સભ્યો છે. માટે R cross R to R AB to minimum of AB A દ્વિક્રિયા છે. ઓકે, ના જસ્ટ આ એક્ઝામ્પલ મેં લીધો છે કારણ કે આના પરથી મારે એક બીજી દ્વિક્રિયા દર્શાવવાની બીજી એક રીત મારે તમને બતાવવાની છે જેને કહેવામાં આવે છે ક્રિયા કોષ્ટક. ક્રિયા કોષ્ટક. યસ, ક્રિયા કોષ્ટક ક્યારે આપણે વાપરી શકીએ તો જસ્ટ થોડું લખું. જો આપેલ દ્વિક્રિયા એ શાંત ગણ પર વ્યાખ્યા, શાંત ગણ એટલે કે જે ગણના ઘટકો ની સંખ્યા આપણને ખબર કે આ ગણમાં આટલા ઘટકોની સંખ્યા છે. અહીંયા ધારો જો દ્વિક્રિયા એ શાંત ગણ પર વ્યાખ્યાયિત હોય તો દ્વિક્રિયાને ક્રિયા કોષ્ટક દ્વારા પણ દર્શાવી શકાય છે. ઓકે, હવે ક્રિયા કોષ્ટક દ્વારા દર્શાવવા માટે અહીંયા એક્ઝામ્પલ લઉં. ધારો કે ગણ A બરાબર 1 2 3 અને ગણ A પરની દ્વિક્રિયા A cross A to A AB to maximum of AB દ્વારા વ્યાખ્યાયિત છે. ઓકે, નાવ આ ક્રિયા કોષ્ટક કેવી રીતે બને છે એ વસ્તુ મારે તમને બતાવવાની છે. તેના માટે ક્રિયા કોષ્ટક ત્યારે શક્ય બને કે જ્યારે શાંત ગણ, શાંત ગણમાં પણ ઓછી સંખ્યામાં સભ્યો હોય ત્યારે શક્ય. કારણ કે બહુ વધારે સંખ્યામાં હશે ને 900 તો એ થોડું અઘરું, એટલે કે આપણને એ દર્શાવવું અઘરું. કોષ્ટક દર્શાવવાનું છે એમાં પછી 100 ઘટકો દર્શાવવા પડે જે અઘરું થશે. પણ શાંત ગણ હોય અને ઓછા ઘટકો હોય 2 5 7 10 એ રીતે તો આપણે ક્રિયા કોષ્ટક દ્વારા એને આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણે જે વ્યાખ્યાયિત આ જ વસ્તુ લીધી છે પહેલી જે હતી એ જ દ્વિક્રિયા મેં અહીંયા વ્યાખ્યાયિત કરી. અહીંયા ફક્ત ખાલી મેં ફરક કર્યો છે એ કે અહીંયા R cross R to R, જ્યારે મેં અહીંયા A cross A to R ને A કોઈ શાંત ગણ જેમાં 1 2 3 ઘટક છે તો આને આપણે ક્રિયા કોષ્ટક દ્વારા આપણે કેવી રીતે દર્શાવી શકીએ. તો અહીંયા છે ને આપણે A ના ઘટકો હર અને સ્તંભ બંનેમાં લખવાના. એટલે કે અહીંયા A ના ઘટકો કયા છે તો 1 2 3, તો અહીંયા હું લખું 1 2 3. એ જ રીતે આ સ્તંભમાં 1 2 અને 3 આ બધા ગણ એના ઘટકો છે. અને આમની વચ્ચે કઈ દ્વિક્રિયા આપણે વ્યાખ્યાયિત કરી છે સંકેતથી આ મેક્સિમમ ઓફ
એ બી, એટલે એ બી પૈકી જે મહત્તમ હોય એ, એટલે અહીંયા આપણે આને આવી રીતે મૂકવાનું. હવે અહીંયા તમારે આ વસ્તુ થશે, અહીંયા એ બી આ ક્રમિક જોડ એ બી એ ક્રોસ એ, એટલે એ ક્રોસ એટલે 1 1 1 2 1 3 આ થશે. એટલે આ 1 1 આ જો અહીંયા 1 1 લઈએ તો 1 અને 1 પૈકી મહત્તમ તો કે 1 થશે. 1 અને 2 પૈકી મહત્તમ 2, 1 અને 3 પૈકી મહત્તમ 3. અહીંયા એ જ રીતે 2 અને 1 પૈકી મહત્તમ 2 2 2, 2 અને 3 પૈકી મહત્તમ 3, 3 1 પૈકી મહત્તમ 3, અહીંયા 3 અને આ 3. યસ, આ આનું ક્રિયા કોષ્ટક કહેવાશે, જ્યાં આ જે છે ને ગણ એના સભ્યો, એ જ રીતે આ પણ ગણ એના સભ્યો થશે. આ 3 ગણના સભ્યોને આપણે હાર અને સ્તંભમાં ગોઠવી દીધા છે એ રીતે. હવે અહીંયા આમાં શું થશે તો કે આઈમી હાર અને જેમો સ્તંભ એ ઘટક એ બીજું કઈ નહીં, ગણ એના આઈમાં ઘટક અને જેમાં ઘટક વચ્ચે આપેલ દ્વિક્રિયા કરે તેનું પરિણામ બતાવે છે. એટલે અહીંયા તમે જોશો આ આઈમી હાર એટલે કે આ પહેલી હાર, આ બીજી હાર અને આ ત્રીજી હાર. એ જ રીતે આ પ્રથમ સ્તંભ, બીજો સ્તંભ અને ત્રીજો સ્તંભ. ઓકે, જે આપણે શ્રેણિકમાં જોયું હતું એ પ્રમાણેનું છે. આ અહીંયા 1 પહેલી હાર અને પહેલો સ્તંભ, એટલે કે પહેલી હારમાં 1 અને પહેલા સ્તંભમાં 1, એટલે 1 અને 1 વચ્ચેનો જે દ્વિક્રિયા છે એ બેમાં મહત્તમ તો 1. એ જ રીતે 1 2 પહેલી હાર અને બીજો સ્તંભ, 1 અને 2 વચ્ચે આપેલ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરે તો એનું પરિણામ 2, 1 અને 2 પૈકી મહત્તમ 2 છે. એ જ રીતે પ્રથમ સ્તંભ અને ત્રીજો, પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ, 1 અને 3 વચ્ચે ગાણિતિક પ્રક્રિયા કરતા આપણને પરિણામ બંનેમાંથી મહત્તમ તો 3. આવી રીતે બધા જ પરિણામો આવી રીતે દર્શાવી શકીએ છીએ. આવી રીતે આપણે દ્વિક્રિયાને દર્શાવી શકીએ છીએ. આ રીતે જે દર્શાવવાની રીત છે એને કહેવામાં આવે છે દ્વિક્રિયાનું ક્રિયા કોષ્ટક, એને કોષ્ટકમાં સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે જસ્ટ ઇટ્સ નથિંગ, પણ આ વસ્તુ ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણા પાસે દ્વિક્રિયા એ શાંત ગણ પર વ્યાખ્યાયિત હોય. શાંત ગણ પર વ્યાખ્યાયિત હોય એમાં પણ ઘટકોની સંખ્યા સીમિત હોય. ઓકે, બહુ મોટી હોય તેના માટે, કારણ કે આમાં આ રીતે જોશો જો 100 ઘટકો હશે તો યસ એ શક્ય બનશે નહીં આપણા પાસે ક્રિયા કોષ્ટક બનાવવાનું, પરંતુ સીમિત ઘટકો હશે તો આપણે આ રીતે ક્રિયા કોષ્ટક, અને અહીંયા આઈમી અને જેમી સ્થાનમાં એ બીજું કંઈ નહીં. અહીંયા આ જસ્ટ એક્સપ્લેનેશન અહીંયા લખું છું. દ્વિક્રિયાને ઉપર મુજબ ક્રિયા કોષ્ટક દ્વારા દર્શાવી શકાય છે, જ્યાં આઈમી હાર અને જેમાં સ્તંભનો ઘટક એ ગણ એના આઈમાં ઘટક અને જેમાં ઘટક વચ્ચે જે દ્વિક્રિયા કરીએ તેનું પરિણામ દર્શાવે છે. ઓકે, અહીંયા આ આખું જે બન્યું છે આ થશે 1 1, એટલે કે અહીંયા પહેલી હાર અને પેલી, એટલે 1 અને 1 વચ્ચે આપણે આ દ્વિક્રિયા જે વ્યાખ્યાયિત કરી છે આ બે પૈકી મહત્તમ એનું પરિણામ આ રહ્યું. એ જ રીતે 1 2, એટલે કે અહીંયા ગણનો પહેલો ઘટક અને બીજો ઘટક 1 અને 2 વચ્ચે આપેલી આ દ્વિક્રિયા કે 1 અને 2 પૈકી મહત્તમ એનું પરિણામ અહીંયા. એ જ રીતે આપણે દરેક ઘટકને આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આને ક્રિયા કોષ્ટકને દ્વિક્રિયાને બીજી રીત ક્રિયા કોષ્ટકની રીતે દર્શાવવાની આ રીત છે. ઓકે, અને આમાં બીજું કઈ નહીં, વચ્ચે આ બધા જ પરિણામો આવી જશે. ઓકે, સો ઝડપથી આ જોઈ લો. ક્યારેક આપણને આ વસ્તુ મહત્વની પણ થશે. ઓકે, જ્યારે અવયવને એકની વસ્તુ આવશે ને, આપણે જોઈશું અમુક એક્ઝામ્પલમાં આપણે આ વસ્તુ કરવું પડશે, ત્યારે આપણે હું તમને બતાવીશ કે ક્રિયા કોષ્ટક ક્યારે આવે, અને એના પરથી અમુક પરિણામો પણ આપણે વ્યાખ્યાયિત કરી શકતા હોઈએ છીએ, જે આપણે આગળ જોવાના છે. સમક્રમી અને જૂથના નિયમવાળા એ ઘણા બધા આના પરથી આપણે વ્યાખ્યાયિત કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો જસ્ટ આ દ્વિક્રિયાને
બીજી રીતે દર્શાવવાનું રૂપ છે. એ જ મારો ઇન્ટેન્શન હતો કે આને આપણે કેવી રીતે દર્શાવી શકીએ. ઓકે, આ જોઈ લેજો. આમાં આપણે આગળ વધીએ. યસ, આના પછી આપણે જસ્ટ દ્વિક્રિયાના બે ગુણધર્મો આપણે જોવાના છે. પછી દ્વિક્રિયાને એના પ્રમાણે આપણે ચકાસવાની પણ છે. ઓકે, ના અહીંયા દ્વિક્રિયાના ગુણધર્મો. ઓકે, એટલે અહીંયા ફર્સ્ટ આપણે જોઈએ સમક્રમી ક્રિયા. ઓકે, અહીંયા સમક્રમી ક્રિયા એટલે કે અહીંયા જસ્ટ હું સ્ટેટમેન્ટ લખું છું અને એના પછી આપણે જસ્ટ પહેલા બંનેના સમક્રમીના અને જૂથના હું સ્ટેટમેન્ટ લખું છું. ધારો કે એ પ્રત્યેક A B belongs to A માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A થાય તો ગણ A પરની દ્વિક્રિયા સ્ટાર A ક્રમના નિયમનું પાલન કરે છે અથવા તો સમક્રમી છે એમ કહેવાય. ઓકે, સો અહીંયા ગણ એ પણ દ્વિક્રિયા એટલે A ક્રોસ A ટુ A એ રીતનું આપણે વ્યાખ્યાયિત કરીએ. તો અહીંયા A B માટે A ક્રોસ B બરાબર B ક્રોસ. અને અહીંયા બીજી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે A ક્રોસ એટલે કે આપણે ક્રમયુગ જોડ લઈએ છીએ તો ક્રમયુગ જોડમાં ઘટકોના સ્થાન મહત્વના છે. ઘટકોના સ્થાન બદલાય એ પ્રમાણે એનો અર્થ બદલાય, એટલે જ આપણે એને ક્રમયુગ જોડ કહીએ છીએ અને એના પ્રમાણે એનો અર્થ પણ બદલાતો હોય છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એના સિવાય બીજું દ્વિક્રિયા માટે જૂથનો નિયમ. ઓકે, જનરલી જૂથનો નિયમ જ્યારે બે કરતા વધારે ઘટકો વચ્ચે દ્વિક્રિયા કરવી હોય. આપણે અહીંયા દ્વિક એટલે બે, કોઈ પણ સમયે બે ઘટકો વચ્ચે જ ક્રિયા કરી શકીએ. પણ જો ગણ પર આપેલા ગણ પર બે કરતા વધારે ઘટકોની વચ્ચે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરવી હોય ત્યારે આ દ્વિક્રિયાના જૂથનો નિયમ મહત્વનો છે. ઓકે, એટલે આનું કેવી રીતે જે આપણે જૂથના નિયમ આગળ જોયા, ફક્ત અહીંયા ફરક એટલો જ પડે કે આમાં સ્ટાર આવી જાય. સ્ટાર એ પછી જે પ્રમાણેની ક્રિયા વ્યાખ્યાયિત કરેલી હોય પ્રમાણે સ્ટારનો મતલબ નીકળે. ઓકે, એટલે આમાં ધારો કે A B C belongs to A માટે A સ્ટાર B સ્ટાર C is equals to A સ્ટાર B સ્ટાર C થાય તો ગણ A પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર A જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. ઓકે, સો જસ્ટ આ વસ્તુ છે. બે અહીંયા ત્રણ ઘટકો, બે કરતા વધારે ઘટકો હોય ત્યારે. ઓકે, અને અહીંયા જ્યારે પણ દ્વિક્રિયામાં બે કરતા વધારે ઘટકો પર દ્વિક્રિયા આપણે વ્યાખ્યાયિત કરવી હોય ત્યારે કૌંસ હોવો જરૂરી છે. અધરવાઇઝ કૌંસ નહીં હોય તો આમાં દ્વિક્રિયાનો કોઈ અર્થ નીકળતો નથી, એ અર્થહીન થઈ જાય છે. ઓકે, જસ્ટ એ મારે તમને એક્ઝામ્પલ બતાવવું તેમાં જસ્ટ હું તમને એક બતાવી શકું. અહીંયા આ રીતનું હોય આપણા પાસે. ધારો કે યસ ગણ એ પણ યસ આપણે આ રીતે લખીએ સ્ટાર A cross A to A અહીંયા A star B is equals to A minus B. ઓકે, દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા માટે જો આપણે લખીએ
તો કે અહીંયા A સ્ટાર B સ્ટાર C. ઓકે, અહીંયા A સ્ટાર B સ્ટાર C નો મતલબ A અને B, B અને C ની વચ્ચેનો તફાવત. તો આમાં વસ્તુ શું થાય, અહીંયા A સ્ટાર B સ્ટાર C ને તો A સ્ટાર B સ્ટાર C ને બે રીતે વ્યક્ત કરી શકાય. A સ્ટાર B સ્ટાર C અથવા તો A સ્ટાર B સ્ટાર C. હવે બંને કિસ્સામાં આપણે જોઈએ તો શું થશે, અહીંયા A સ્ટાર, ઓકે, અહીંયા સંખ્યાઓ જ લઈએ. ધારો કે A બરાબર 1, B બરાબર 2 અને C બરાબર 3 હોય તો અહીંયા A સ્ટાર, અહીંયા યસ 1 સ્ટાર 2 સ્ટાર 3. ઓકે, આનો અર્થ શું થશે, તો કે આનો અર્થ થશે આ સ્ટાર એટલે કે A માઇનસ B આપણે લીધું છે. ઓકે, તો અહીંયા આપણા પાસે 1, જો ડાયરેક્ટ લખવા જોઈએ છે તો 1 માઇનસ 2 માઇનસ 3, અને એ જ રીતે 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 2 માઇનસ 3. તો અહીંયા આપણે જોઈશું તો આનું પરિણામ આવશે 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2, અને અહીંયા -1 -3 ઇઝ ઇક્વલ્સ ટુ -4. એટલે જસ્ટ અહીંયા તમને અંદાજો આવી જશે કે અહીંયા A સ્ટાર B સ્ટાર C આ રીતે લખી શકીશું. એને આપણે કૌંસ દ્વારા વ્યાખ્યાયિત કરવી પડશે, નહીં તો એનો કોઈ અર્થ નીકળશે નહીં. અને આમાં શું છે, એટલા સમયે આપણે કોઈ પણ બે સંખ્યાઓ ઉમેરીને પછી આપણે આગળ વધવાનું છે. સો અહીંયા બી કેરફુલ. અહીંયા જૂથનો નિયમ એ દ્વિક્રિયા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે જ્યારે બે કરતા વધારે ઘટક, કોઈ ગણ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયામાં બે કરતા વધારે ઘટક પર જો આપણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરવી હોય તો જસ્ટ મેં અહીંયા A સ્ટાર B A માઇનસ B, પણ અહીંયા એના ત્રણ ઘટકો વચ્ચે આ દ્વિક્રિયા કરવાની છે. તો આ દ્વિક્રિયાને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અને આ રીતે પણ દર્શાવીએ. બંનેનું જે મતલબ છે, બંનેનો જે અર્થ છે એ ભિન્ન નીકળે છે. એટલે અહીંયા એ આ દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત છે કે આ રીતે વ્યાખ્યાયિત છે એ બહુ મહત્વનું છે, કારણ કે તો બધા જ પરિણામો આપણને અલગ અલગ આવે છે. અને આપણે ત્રણ ઘટકો વચ્ચે A સ્ટાર B સ્ટાર C વડે દર્શાવી નથી શકતા, પણ આપણે આ બે માંથી કોઈ એક સ્વરૂપમાં દ્વિક્રિયા દર્શાવવી પડે તો જ એ અર્થપૂર્ણ થાય, બાકી એ અર્થપૂર્ણ ના થાય. ઓકે, ના હવે આટલું જોઈ લીધા પછી આપણે અમુક એક્ઝામ્પલ જોવાના છે કે આપેલ દ્વિક્રિયા એ સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, એ વસ્તુ આપણે નેક્સ્ટ જોવાની છે. ઓકે, જરા ઝડપથી લખી લો. આના પર આધારિત આપણે થોડા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે. સાબિત કરો કે યસ સરવાળો એટલે R ક્રોસ R પરની સરવાળાની દ્વિક્રિયા અને ગુણાકાર એટલે કે R ક્રોસ R પરની ગુણાકારની દ્વિક્રિયા એ સમક્રમી દ્વિક્રિયાઓ છે, પરંતુ બાદબાકી એટલે ગણ R પરની બાદબાકીની દ્વિક્રિયા અને અહીંયા R સ્ટાર એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, શૂન્ય સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ R સ્ટાર થી આપણે દર્શાવીએ છીએ. એટલે અહીંયા ભાગાકાર એટલે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ પરની ભાગાકારની દ્વિક્રિયા એ સમક્રમી નથી. અને યસ, આપણે ભણી પણ ગયા છીએ સરવાળો ક્રમના નિયમનું પાલન કરે અને ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે, પરંતુ બાદબાકી અને ભાગાકાર એ ક્રમના નિયમનું પાલન કરતા નથી. યસ, એ જ વસ્તુ અહીંયા બતાવવાની છે, બીજું કઈ જ નથી. ઓકે, ના અહીંયા છે ને આપણા પાસે પ્લસ છે, એટલે એકચ્યુઅલી તમને એમનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે વ્યક્ત થાય એ આગળ પણ બતાવ્યું છે, પાછું એક વખત આ વસ્તુ બતાવી દઉં. એટલે આમાં સરવાળો R ક્રોસ R ટુ R એ કેવી રીતે વ્યાખ્યાયિત થાય, તો કે A અને B જો ગણ R ના ઘટક હોય તો અહીંયા આ રીતે વ્યાખ્યાયિત થાય. ક્રમયુક્ત જોડ AB, એના પર સરવાળાની પ્રક્રિયા કરવાની, એટલે કે આ ક્રમયુક્ત જોડ AB લઈએ, એમની વચ્ચે સરવાળો કરીએ, એનું પરિણામ અહીંયા આવે, એ વસ્તુ થાય. અથવા તો આને આ રીતે પણ દર્શાવાય, A સ્ટાર B બરાબર A પ્લસ B
યસ, આ બધાના અર્થ સેમ છે, અથવા તો આ ત્રીજી પણ રીત છે, સ્ટાર ઓફ AB ઇઝ ઇક્વલ્સ ટુ A પ્લસ B. ઓકે, સો જસ્ટ આ અલગ અલગ રીતે દર્શાવવાની, દ્વિક્રિયા દર્શાવવાની રીતો છે, અને આપણે ત્રણ વસ્તુઓથી આપણે માહિતગાર હોવા જોઈએ. ત્રણનો અર્થ આ વસ્તુ થાય. ઓકે, અહીંયા સ્ટાર એટલે સ્ટાર આપણે વ્યાપક રીતે લખીએ, પછી જે પણ લખીએ, અહીંયા સ્ટાર લખીએ ત્યારે પ્લસ માઇનસ જે બી હોય એ વસ્તુ અહીંયા લખી શકીએ, અથવા તો આમની વચ્ચેનો કોઈ પણ સંબંધ એ પણ આપણે દર્શાવીએ. સ્ટાર એ વ્યાપક રીતે વપરાતું હોય છે. ઓકે, સો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા યસ, આપણને ખબર છે પ્રત્યેક A B બિલોંગ્સ ટુ R માટે. ઓકે, અહીંયા આના સિવાય જો શરૂઆત કરી છે ને, તો અહીંયા આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા સમક્રમી બતાવવા માટે શું બતાવવું પડે? તો કે A સ્ટાર B બરાબર B સ્ટાર A, આપણે એવું બતાવવું પડે. તો અહીંયા A સ્ટાર B એટલે જસ્ટ મેં પહેલી જે વ્યાખ્યાયિત કરી છે સરવાળાની, તો A સ્ટાર B તો શું છે? A પ્લસ B લખાય, તથા B સ્ટાર A તો શું લખાશે? B સ્ટાર એ આ ક્રમિક જોડના ઘટક છે, ક્રમનું મહત્વ છે, તો અહીંયા લખાશે B પ્લસ. યસ, આ ફરક સમજવાનો. જ્યારે આપણે દ્વિક્રિયાઓ કરીએ ત્યારે આ ફરક સમજવાનો. A સ્ટાર B A પ્લસ B હોય તો B સ્ટાર A, યસ અહીંયા A છે તો એની જગ્યાએ B આવી ગયું, તો એની જગ્યાએ B આવવું જોઈએ ને. યસ, અહીંયા તો સીધું સરળ છે, એટલે એટલો બધો વાંધો નથી. પરંતુ આગળ જ્યારે આમાં વધારે ઘટકો જોડાશે ત્યારે આ વસ્તુ મહત્વની થશે. ઓકે, એટલે અહીંયા આટલી વસ્તુ સમજી લીધા પછી પ્રત્યેક A B બિલોંગ્સ ટુ R માટે A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ B પ્લસ A લખી શકાય, કારણ કે યસ સરવાળાઓ આગળ પાછળ કરીશું, એટલે કે આનો અર્થ A પ્લસ B એટલે કે A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ આ જે વ્યાખ્યાયિત છે અહીંયા A ઇઝ ઇક્વલ્સ ટુ B સ્ટાર A થાય માટે યસ સ્ટાર R ક્રોસ R ટુ R A સમક્રમી દ્વિક્રિયા છે એવું આપણે કહી શકીએ. એ જ રીતે સેમ વે જસ ગુણાકાર માટે, એટલે અહીંયા ગુણાકાર માટે જસ આપણે લખવું હોય તો R ક્રોસ R ટુ R, અહીંયા A B ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્ટુ B એવું આપણે લખી શકીએ. અને આ રીતે બી લખાય, જ્યારે આ રીતે વ્યાખ્યાયિત હોય તો A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ A ઇન્ટુ B, the star of AB is equals to A into B. આ સ્ટાર એ વ્યાપક છે, એ પછી જે રીતે ક્રિયા વ્યાખ્યાયિત કરેલી એ પ્રમાણે A અને B ની વચ્ચેનો સંબંધ જમણી બાજુ દર્શાવેલો હોય. ઓકે, નાઉ અહીંયા અથવા તો આ રીતે પણ લખો ને, અહીંયા A સ્ટાર B is equals to A into B, એટલે A. યસ, અહીંયા A અને B બે વાસ્તવિક સંખ્યા વચ્ચેનો ગુણાકાર છે, તો આપણને ખબર છે પ્રત્યેક AB belongs to R માટે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A લખી શકાય, અને એ સત્ય છે. અહીંયા A ગુણ્યા B એનો મતલબ થશે A સ્ટાર B, અહીંયા સ્ટાર એટલે કે ગુણાકાર એવું વ્યાખ્યાયિત થઈ ગયું, અહીંયા સ્ટાર એટલે કે સરવાળો એવો વ્યાખ્યાયિત, જે પ્રમાણે આ વ્યાખ્યાયિત થતું હોય એ પ્રમાણે સ્ટારનો મતલબ. અહીંયા એ જ રીતે B ગુણ્યા A એટલે કે ક્રમ બદલાઈ ગયેલા થશે B સ્ટાર A માટે ગુણાકાર R ક્રોસ R ટુ R A સમક્રમી, કારણ કે A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ B સ્ટાર A, આપણે જસ્ટ સમક્રમીની વ્યાખ્યા જોઈ એના પ્રમાણે એ સમક્રમી દ્વિક્રિયા. ઓકે, નેક્સ્ટ આપણે જે વ્યાખ્યાયિત કરી છે માઇનસ, એટલે કે માઇનસ R ક્રોસ R ટુ R, એને જો લખવું હોય તો આપણે A B is equals to A minus B, અથવા તો A star B is equals to A minus B. એ સ્ટાર નો મતલબ A અને B ની વચ્ચે માઇનસ, જે સંબંધ જમણી બાજુ વ્યાખ્યાયિત કરેલો એ પ્રમાણે સ્ટાર એ તે વ્યાખ્યાયિત થાય. ઓકે, અહીંયા સ્ટાર એટલે સરવાળો, સ્ટાર એ સમીકરણ વ્યાખ્યાયિત કરેલું હશે સ્ટારનું એ પ્રમાણે. જમણી બાજુ જે બી હશે સમીકરણ ક્રમિક જોડ માટે, જે જમણી બાજુ એ બે વચ્ચેનો સંબંધ જે સ્થાપિત કરેલો સમીકરણથી એનો અર્થ એવો થાય. સ્ટાર એ વ્યાપક છે. ઓકે, ના હવે અહીંયા આપણે જોઈએ
એ માઇનસ બી. હવે જો મારે અહીંયા સમજવાનું એ સ્ટાર બી તો એ માઇનસ બી થાય, તો બી સ્ટાર એ શું થશે? બી માઇનસ એ. હવે અહીંયા એ માઇનસ બી બરાબર બી માઇનસ એ થશે કે નહીં? જો આ રીતનું તમે ડાયરેક્ટ ના બતાવી શકતા હો તો તમે એક્ઝામ્પલ દ્રષ્ટાંતથી પણ બતાવી શકો છો, અને એ વેલિડ રીત છે. જો એ બરાબર 1 તથા બી બરાબર 2 લઈએ, કારણ કે એ 1 2 બધી વાસ્તવિક સંખ્યા છે, એટલે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા છે લઈએ, તો અહીંયા આ જે રીતની વ્યાખ્યાયિત કરે છે તમે આ રીતે લખો, આને 1 2 લખો અથવા તો 1 સ્ટાર 2 લખો, બંનેનો અર્થ એક જ થાય. અહીંયા સ્ટાર માટે માઇનસ છે એટલે અહીંયા 1 2 1 સ્ટાર 2 એટલે સ્ટાર એ માઇનસ બી એની જગ્યાએ 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 તથા યસ. હવે આપણે બી સ્ટાર એ એટલે બી સ્ટાર એ માટે બી આગળ બી એટલે કે 2 1 અથવા તો તમે આ રીતે પણ લખી શકો 2 સ્ટાર 1. અહીંયા 2 1 એટલે એ ની જગ્યાએ 2 અને બી ની જગ્યાએ 1 એટલે આ થશે 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1. એટલે અહીંયા શું થયું? માટે 1 2 belongs to R માટે 1 સ્ટાર 2 is not equals to 2 સ્ટાર 1 માટે માઇનસ R cos R to R A. સમક્રમી દ્વિક્રિયા નથી. ઓકે, દ્વિક્રિયા છે પણ સમક્રમી એટલે ક્રમના નિયમનું પાલન કરતી નથી. ઓકે, અને અહીંયા હું જસ્ટ ઇન્ટેન્શનલી સ્ટારને ઇન્ટ્રોડ્યુસ કરતો જઈ રહ્યો છું, કારણ કે આ જ વસ્તુ આપણે વ્યાપક રીતે જોવાની આવશે. અહીંયા આપણને સરવાળો બાદબાકી સ્પષ્ટપણે લખે છે, પણ આપણે એક્ઝામ્પલમાં જોઈશું તો એકચ્યુઅલી આ રીતની વ્યાખ્યાયિત હોય. a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ b. અહીંયા a સ્ટાર b જે રીતે આપણે y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x, y માટે x ના અલગ અલગ સમીકરણ આવતા હતા વિધેયમાં. ઓકે, પછી આપણે વ્યાખ્યાયિત કર્યા કે આ રીતે વિધેય વ્યાખ્યાયિત છે, એટલે આમાં પણ દ્વિક્રિયા a સ્ટાર b આ રીતે વ્યાખ્યાયિત છે, a પ્લસ b. આમાં દ્વિક્રિયા a સ્ટાર b a માઇનસ a ઇન્ટુ b વડે વ્યાખ્યાયિત છે, અને આમાં બે દ્વિક્રિયા a સ્ટાર b એ a માઇનસ b વડે વ્યાખ્યાયિત છે. જસ આ જે રીતે આપણે જે ઘટકો હોય ઘટકોનો જમણી બાજુ સમીકરણ દ્વારા સંબંધ આપેલો હોય કે એ બે વચ્ચે કયો સંબંધ છે અને એ પ્રમાણેનું પરિણામ આપણે મળે છે કે નહીં એ આપણે ચકાસવાનું હોય. જસ્ટ છેલ્લું આપણા પાસે છે ભાગાકારનું, એ આપણે બતાવવાનું છે. અહીંયા જસ્ટ થોડું આ ડિટેલમાં પણ એટલા માટે જોઉં છું કે અહીંયા સ્ટારનું કોઈને કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. સ્ટાર એ વ્યાપકતા બતાવે છે, રીતે વિધેય આપણા પાસે y માટે x ના અલગ અલગ સમીકરણો આવે, પણ એને વ્યાપક રીતે આપણે વિધેયની રીતે બતાવીએ છીએ. f a to b y is equals to f of x. પછી જમણી બાજુ જેમ વિધેય બદલાય સમીકરણ બદલાય એ પ્રમાણે વ્યાખ્યાયિત આપણે અલગ અલગ રીતે કરતા હતા, અને એમાં આપણે અલગ અલગ y ના સમીકરણો જોતા હતા. એ જ વસ્તુ અહીંયા a સ્ટાર b જમણી બાજુ a અને b વચ્ચેના અલગ અલગ ગાણિતિક સંબંધો વ્યાખ્યાયિત કરેલા હોય એના પ્રમાણે આપણે આગળ વધવાનું હોય. ઓકે, છેલ્લે અહીંયા ભાગાકારનું જોઈએ. ભાગાકાર યસ r સ્ટાર ક્રોસ r સ્ટાર ટુ r સ્ટાર અહીંયા થશે a b. ભાગાકારનો મતલબ અહીંયા થશે a બરાબર b, ઓર તમે આને લખી શકો a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a બાય b. આ રીતે લખી શકાય. ઓકે, ક્રમનું મહત્વ છે. ઓકે, અહીંયા a સ્ટાર b એનો મતલબ a ભાગ્યા b, તો b સ્ટાર a એનો મતલબ b ભાગ્યા a. જે ક્રમમાં લખાય છે જમણી બાજુ એ જ ક્રમનું પાલન થવું જોઈએ. ઓકે, ના યસ. હવે આમાં પણ તમે એક્ઝામ્પલથી બતાવશો તો there is no problem, વેલિડ રીત જ છે. આ જ નથી, ધારો કે આ જ વસ્તુ આપણે લઈએ a બરાબર 1 તથા b બરાબર 2 માટે આ રીતની જે વ્યાખ્યાયિત કરી છે અહીંયા 1 2 અથવા તો 1 સ્ટાર 2 બંને માટે કોઈ પણ એક વસ્તુ લખીએ. બરાબર શું છે? a બાય b એટલે આ થશે 1 બાય 2 તથા 2 1, કારણ કે b એ આપણે ચકાસવાનું છે b સ્ટાર a એટલે આ થાય 2 સ્ટાર 1 એટલે આ જે ક્રમમાં હતું એ જ ક્રમમાં અહીંયા 2 બાય 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2. અહીંયા 1 2 belongs to R, પરંતુ
યસ 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 1 માટે ભાગાકાર r ક્રોસ r ટુ r એ સમક્રમી દ્વિક્રિયા દ્વિક્રિયા ખરી પણ સમક્રમી દ્વિક્રિયા નથી. ઓકે, સો આ રીતે આપણે અહીંયા બતાવવાનું હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ જોઈ લેજો. અને અહીંયા હું તમને એક એક્ઝામ્પલ થોડું બતાવવા માંગુ છું કે આમાં દ્વિક્રિયાનો દાખલા કેવી રીતે ગણાય. એકચ્યુઅલી આ બધું મેં લખ્યું, કૌંસ કર્યા અને આ બધી વસ્તુનો અર્થ શું એ જસ્ટ મારે એક બે એક્ઝામ્પલથી તમને બતાવું છું કે દ્વિક્રિયામાં દાખલાઓને એપ્રોચ કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, એટલે આ ઝડપથી લખીએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા તમને દ્વિક્રિયા સમજાવવા માટેના અમુક દાખલાઓ લખ્યા છે. દ્વિક્રિયા કેવી રીતે ફોલો થશે. ઓકે, જો 7 દાખલા લખીશ એટલે દ્વિક્રિયા શું છે તમને સમજાશે અને એમાં કેવી રીતે આપણે આમાં આગળ વધવાનું, આનો એપ્રોચ કેવી રીતે કરવાનું. જો ગણ Z પર દ્વિક્રિયા A સ્ટાર B બરાબર A ક્યુબ પ્લસ B ક્યુબ હોય તો 1 સ્ટાર 2 સ્ટાર 0 શોધો. અહીંયા આ વસ્તુ આપણે શોધવાની છે. ઓકે, અહીંયા આપણે જોઈએ તો A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ A ક્યુબ પ્લસ B ક્યુબ છે. આપણે શોધવાનું છે 1 સ્ટાર 2 સ્ટાર 0 એટલે કે 1 સ્ટાર 2 સ્ટાર 0 એટલે પહેલા અહીંયા શું કરવાનું, આ વસ્તુ લેવાનું 1 સ્ટાર 2. યસ, દરેક વસ્તુ આ ત્રણ વસ્તુ ભેગી નહીં લેવાશે. અહીંયા 1 સ્ટાર 2 પહેલા જે કૌંસમાં હોય એ વસ્તુ 1 સ્ટાર 2 1 સ્ટાર શું આના જોડે કમ્પેર કરશો તો A બરાબર 1 અને B બરાબર 2 એટલે આ લખાશે A બરાબર 1 B બરાબર A નો ઘન એટલે કે 1 નો ઘન પ્લસ 2 નો ઘન સ્ટાર 0. આ જેમ છે એમ રહેવા દેવાનું એટલે આ થશે 1 પ્લસ 8 સ્ટાર 0 એટલે 9 સ્ટાર 0. યસ, હવે અહીંયા 9 સ્ટાર 0 આવ્યું તો યસ પાછું આ 9 સ્ટાર 0 એટલે કે એની જગ્યાએ 9 B ની જગ્યાએ 0 એટલે કે અહીંયા 9 નો ઘન પ્લસ 0 નો ઘન ઇઝ ઇક્વલ્સ ટુ 9 નો ઘન. આ રીતે આપણે કરવાનું છે. પછી આનું જે સાદું સ્વરૂપ આવશે એ આપણે કરવાનું. ઓકે, એટલે 9 ગુણ્યા 9 ગુણ્યા 9. ઓકે, 81 9 આવે 729. ઓકે, આ રીતે. ઓકે, સો આ રીતે તમારે આ જવાબ કરવાના હોય. આ કહેવાય દ્વિક્રિયા. એ જ રીતે અહીંયા જોઈએ ગણ Z પર A સ્ટાર B A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ AB માઇનસ 2 હોય તો 3 સ્ટાર 4 શોધો. હવે આ તમને સમજાઈ ગયું છે, બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા A સ્ટાર B એટલે વ્યાખ્યાયિત કરેલું છે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ AB માઇનસ 2. અહીંયા આપણે શોધવાનું 3 સ્ટાર 4 એટલે આ 3 સ્ટાર 4 એટલે બીજું કઈ નહીં, એની જગ્યાએ 3 B ની જગ્યાએ 4. આ ક્રમ સાચવવાનો, ઉલટું નહીં કરવાનું. આ પહેલો A અને આ B એની જગ્યાએ 3 એટલે આ થશે જમણી બાજુ 3 એટલે 3 નો વર્ગ B એટલે 4 નો વર્ગ પ્લસ આ બેનો ગુણાકાર 3 into 4 minus 2 9 plus 16 plus 12 minus 2. અહીંયા 25 25 ને 37 ને 12 થશે. જવાબ તમારો 35. આ રીતે આ થશે. છેલ્લું આપણે જોઈ લઈએ સ્ટાર A ક્યુ પર દ્વિક્રિયા છે. જો A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ A/2 પ્લસ B/2 B/3 હોય તો 1/2 સ્ટાર 4/5 કૌંસ સ્ટાર 3/4 મેળવો. ઓકે, અહીંયા જે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યું એ જ વસ્તુ અહીંયા એપ્રોચ કરવાનો છે. એટલે અહીંયા આપણને દ્વિક્રિયા આ રીતે વ્યાખ્યાયિત છે A સ્ટાર B ઇઝ ઇક્વલ્સ ટુ A/2 B/3. હવે આપણે જે શોધવાનું છે A 1/2 સ્ટાર 4/5 સ્ટાર 3/4 આ વસ્તુ શોધવાની છે. ત્રણે એક વસ્તુ નહીં આવશે પણ જે કૌંસમાં બે જે તે સમયે બે ઘટકો પર જ ક્રિયાઓ થશે, એનાથી વધારે નહીં. એટલે અહીંયા પહેલા આ વસ્તુ એટલે આને અહીંયા A બરાબર 1/2 અને B બરાબર 4/5 આનો જવાબ શોધવાનો. પછી જવાબ આવે પછી એને આના સાથે દ્વિક્રિયા કરવાની. એ રીતે આમાં આગળ વધવાનું હોય. એટલે પહેલા આપણે જોઈશું એની જગ્યાએ 1/2 લે 1/2/2 પ્લસ અહીંયા B ની જગ્યાએ 4/5 અહીંયા 4/5/3 સ્ટાર 3/4. યસ, આને સાદું સ્વરૂપ આપીશું તો આ થશે 1/4 પ્લસ આ થશે 4/5.
15. Okay, star 3/4. યસ, અહીંયા આપણને 60, 15 વત્તા 100 આ વસ્તુ આપણને મળશે. સ્ટાર 3/4 એટલે આ થશે 31/60 સ્ટાર 3/4. યસ, આ તમારો જવાબ નથી. હજુ આ બેની વચ્ચે સ્ટાર ઓપરેશન આવ્યું એટલે અગેન પાછું આ વસ્તુ એ સ્ટાર બી એ બરાબર 31/60 અને બી બરાબર 3/4. એટલે અહીંયા એની જગ્યાએ 31/60 ભાગ્યા 2 પ્લસ બી બરાબર આપણે આપણે લીધું છે 3/4 by 3. ઓકે, એટલે આપણને અહીંયા મળશે 31/120 પ્લસ 3/12. યસ, અહીંયા આપણને 120 લસા 31 પ્લસ 30 that is 61/120. આ આપણો જવાબ થાય. સો આ રીતે દ્વિક્રિયાઓના આપણે દાખલાઓ ગણવાના હતા. જસ્ટ તમને થોડું દ્વિક્રિયા શું છે, દ્વિક્રિયામાં દાખલાઓને એપ્રોચ કેવી રીતે થવું જોઈએ. અહીંયા બે ઘટકો વચ્ચેનું છે, અહીંયા ત્રણ ઘટકો. તો જે રીતે એટલે અહીંયા તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે કે જૂથનું મહત્વ છે. યસ, જ્યારે બે કરતા વધારે ઘટક પર દ્વિક્રિયા કરીએ ત્યારે કૌંસ હોવા જોઈએ, નહીં તો દ્વિક્રિયા કોઈ ચોક્કસ રીતે વ્યાખ્યા સ્પષ્ટ રીતે જવાબ એનો મળશે નહીં. એટલે અહીંયા જે જૂથ બનાવવું હોય એટલે બે કરતા વધારે ઘટકો હોય, બે કરતા વધારે ઘટકો પર આપણે દ્વિક્રિયા કરવું હોય ત્યારે આ કૌંસ કરવો ફરજિયાત છે અને એ રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત થતી હોય છે. ઓકે, તો જસ્ટ આ વસ્તુ જોઈ લો. આજે જસ્ટ મારે તમારા ઇન્ટેન્શન છે કે દ્વિક્રિયા શું છે, દ્વિક્રિયામાં દાખલાઓ કેવી રીતે એપ્રોચ થાય એનો જસ્ટ ઘણી વાર આ બધા જે છે ને એમસીક્યુઝમાં પૂછાતા હોય છે. ઓકે, એટલે અહીંયા કદાચ તમે ચોપડીમાં આ વસ્તુનું એટલું બધું આપેલ નથી એટલે મેં તમને આ વસ્તુ બતાવી છે કે દ્વિક્રિયા એકચ્યુઅલી રિયલ શું છે. એમાં ક્રમયુગ જોડ અને એના પ્રમાણે કોઈ પણ એક સમયે બે ઘટકોની એક સાથે ક્રિયા થશે અને એનું પરિણામ આવ્યા પછી એની ત્રીજી. અને જસ્ટ આપણે દ્વિક્રિયામાં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મેં તમને એ જ કીધું હતું કે ગણિતની જે મૂળભૂત પ્રક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, એમાં બે કે બે થી વધારે સંખ્યાઓનો સરવાળા કરવાના હોય તો બધાને આપણે ભેગા નથી કે પેલા બેના કરીએ જવાબ આવે, પછી ત્રીજામાં ઉમેરીએ, જવાબ આવે પછી ચોથામાં ઉમેરીએ. એ રીતે આપણે કોઈ એક જ સમયે બે ક્રિયાઓ કરીને આગળ વધતા હોઈએ છીએ. અને બીજું જે હું સ્ટાર માટે તમને ટેવડાવતો હતો એ શાના માટે, તો ક્યાં સ્ટાર, તો કે આ રીતનું સમીકરણ થયું. અહીંયા સ્ટાર તો આનો અર્થ આ થયો અને પહેલામાં સ્ટાર એટલે ઘટકો વચ્ચે આ રીતે આપણે સંબંધ સ્થાપિત કરવાનો છે. જસ્ટ એ મારે તમને બતાવવું તો સ્ટાર વ્યાપક રીતે વપરાય. સ્ટાર કરેલો હોય પછી જે સમીકરણ વ્યાખ્યાયિત કરેલું હોય એ અને બી ની વચ્ચેનું એ કહેવાય સ્ટાર ઓપરેશન. દ્વિક્રિયા કહેવાય એ બે ઘટકો વચ્ચેની. ઓકે, હજુ પણ મારે તમને એક જૂથનું મારે બતાવવાનું થોડું રહી ગયું હતું. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જૂથનું જોઈને સમક્રમી છે કે એની જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એના બેઝ પર પણ આપણે દાખલા જોઈશું. પણ મેઇન મૂળ જે મારે બતાવવાનું હતું કે આમાં કેવી રીતે એપ્રોચ થતો એટલે એ મારો મેઇન ઇન્ટેન્શન આજે હતું. આજનું લેક્ચર હું અહીંયા જ પૂરું કરું છું.